તો ચાલો મિત્રો, જય માતાજી। હું છું તમારો ગોપાલ રાવળ અને કે હું અત્યારે નાનો ક્રિએટર છું। આ વસ્તુ કોઈ યુટ્યુબરે કીધી હોય કે ન કીધી હોય મને ખ્યાલ નથી, પણ અત્યારે હું કીધા વિના રહી નથી શકતો। એટલે અત્યારે મને એમ થયું કે મારે આની વિશે બે શબ્દ કહેવા છે। અમદાવાદની અંદર હાલ જે દુઃખદ ઘટના બની છે કે બધા એમ કહેતા હશે અત્યારે કે બહુ વાંગ થયું, પણ હવે જો મારી સાંભળેલી બે લાઈન કહું છું કે ગયેલા પાછળ જવાતું નથી, ગયેલા પાછળ જવાતું નથી અને પછી હકે રહેવાતું નથી। તો જેના પડખામાંથી વયા ગયા હોય ને એને ખબર હોય। તો અત્યારે મારી પાસે જે અમુક ફૂટેજ આવી છે એ તમારા હું શેર કરું છું, તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। કે જે ત્યાં અત્યારે રેસિડેન્ટમાં ડૉક્ટર જે બપોરે બધા જમવા આવ્યા હતા એ ડૉક્ટરને તો એ પણ નહીં ખબર હોય, સ્ટાફને, નર્સિંગ સ્ટાફને, ડૉક્ટર સાહેબને કોઈને એ પણ નહીં ખબર હોય કે આ મારું જમવાનું આજ છેલ્લું જમવાનું થાય। કારણ કે આ જે ફૂટેજ હું તમને દેખાડું છું એ બપોરની છે, કેટલા વાગ્યાની છે એ મને ખ્યાલ નથી। તમારે ચોખવટ કરું છું કે આ ફૂટેજ કેટલા વાગ્યાની છે એ મને ખબર નથી, પણ કે આ બધું દ્રશ્ય જોતા એમ લાગે છે કે આ જે ફૂટેજ છે એ બપોરે 12 થી 1 વચ્ચેની છે। કારણ કે જો જમવાનું આમ નામ પડ્યું છે, આ તમે જોઈ રહ્યા છો, આ જે નીચે સ્ક્રીનમાં આવે છે તમે જો આપેલા આખો તમે વિડીયો જોઈ લો, પછી આપણે આની વિશે આપણે થોડીક વાત કરીએ। તો આમાં જો આ બધું અત્યારે આમ નામ થઈ ગયું છે અને પછી કે અત્યારે એમાંથી જે એક ભાઈ બચી ગયા છે એની પણ ફૂટેજ મારા પાસે છે। તો પણ આ ભાઈ શું કહે છે એ પણ તમને સંભળાવું। જો આ ભાઈ શું કહે છે। सर ने पूछा कि कैसे हुआ, तो मैंने उसके बारे में बताया और सब हाल चाल पूछा। सब मेरे सामने नजरों के सामने ये हॉस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मिस हो गए थे सभी। अच्छा, थोड़ा सा बता पाए जब जैसे ही टेक ऑफ हुई फ्लाइट क्या हुआ था और अचानक से कैसे हादसा हुआ? टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो। बाद में से मेरे को लगा कि कुछ हुआ। बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और व्हाइट। बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो। बाद में से मेरे को लगा कि कुछ हुआ। बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और व्हाइट। बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या रेस दिया होगा ऐसा कुछ, और सीधा। તો આ ફૂટેજ તમે જુઓ, આ બાળક વિજયભાઈ રૂપાણીને કેટલો વાળ કરે છે તમે જુઓ, અને વિજયભાઈ રૂપાણી પણ આ બાળકને કેટલો વાળ કરે છે। તો ભગવાન વિજયભાઈ રૂપાણીના આત્માને શાંતિ આપે અને આપણે સૌ શ્રદ્ધાંજલિ આપીએ છીએ વિજયભાઈ રૂપાણીને। તો ચાલો હવે આપણે બધા 3D એનિમેશનની મદદથી જાણીએ કે શું ઘટના બની હતી। કે જે ત્યાં અત્યારે રેસિડેન્ટમાં ડૉક્ટર જે બપોરે બધા જમવા આવ્યા હતા એ ડૉક્ટરને તો એ પણ નહીં ખબર હોય, સ્ટાફને, નર્સિંગ સ્ટાફને, ડૉક્ટર સાહેબને કોઈને એ પણ નહીં ખબર હોય કે આ મારું જમવાનું આજ છેલ્લું જમવાનું થાય। કારણ કે આ જે ફૂટેજ હું તમને દેખાડું છું એ બપોરની છે, કેટલા વાગ્યાની છે
એ મને ખ્યાલ નથી. તમારે ચોખવટ કરું છું કે આ ફૂટેજ કેટલા વાગ્યાની છે એ મને ખબર નથી, પણ કે આ બધું દ્રશ્ય જોતા એમ લાગે છે કે આ જે ફૂટેજ છે એ બપોરે 12 થી 1 વચ્ચેની છે. કારણ કે જો જમવાનું આમ નામ પડ્યું છે, આ તમે જોઈ રહ્યા છો, આ જે નીચે સ્ક્રીનમાં આવે છે તમે જો, આપેલા આખો તમે વિડીયો જોઈ લો, પછી આપણે આની વિશે આપણે થોડીક વાત કરીએ. તો આમાં જો આ બધું અત્યારે આમ નામ થઈ ગયું છે. અને પછી કે અત્યારે એમાંથી જે એક ભાઈ બચી ગયા છે એની પણ ફૂટેજ મારા પાસે છે. તો પણ આ ભાઈ શું કહે છે એ પણ તમને સંભળાવું. જો આ ભાઈ શું કહે છે.